સંયુક્ત એટલે સંયોગી ભાવ. સંયોગી ભાવ એટલે પરના સંયોગમાં ઉત્પન્ન થતો ભાવ. પરના સંયોગમાં એટલે નિમિત્તના સંગમાં ઉત્પન્ન થતો ભાવ. નિમિત્તના સંગમાં ઉત્પન્ન થતો ભાવ એને નૈમિત્તિક ભાવ કહેવાય. જેમ કે પાણી અગ્નિના સંયોગમાં આવ્યું તો અગ્નિ નિમિત્ત છે. પાણીની સત્તામાં ઉષ્ણતા ઉત્પન્ન થઈ એ નૈમિત્તિક ભાવ છે. તો પાણી ઉષ્ણ ક્યારે જોવા મળે? તો કે નિમિત્તના સંગ વગર જોવા ન મળે. પાણીમાં નૈમિત્તિક ભાવ ક્યારે ઉત્પન્ન થાય? તો કે નિમિત્તના સંગ વગર નૈમિત્તિક ભાવ ઉત્પન્ન ન થઈ શકે. એ નૈમિત્તિક ભાવ છે એ છે વિકારી ભાવ, છે વિભાવ ભાવ, છે સ્વભાવ કરતા વિરુદ્ધ ભાવ, છે પરના લક્ષ્ય ઉત્પન્ન થયેલો. એ ઉત્પન્ન થયો છે પરમાં જોડાવાથી, પરને નિમિત્ત બનાવવાથી. એ જે પાણી ઉષ્ણ થયું એ પરિણામની યોગ્યતા છે. જ્ઞાયક સ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે. પાણી તો સ્વભાવથી ત્રિકાળ શીતળ સ્વભાવી છે. એ શીતળ સ્વભાવ સંયોગી ભાવ રૂપે થતો નથી. નૈમિત્તિક ભાવ રૂપે થતો નથી. શીતળ સ્વભાવમાં વિકાર કે વિભાવ પ્રવેશ કરી શકતો નથી. ઉષ્ણરૂપ પાણી પરિણમ્યું ત્યારે પણ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો પાણી સ્વભાવથી શીતળ છે. એ દ્રષ્ટાંત થયો. હવે સિદ્ધાંત. જીવ કર્મના ઉદયમાં જોડાણો. હાજી, હા, આ અસંયુક્ત ભાવ પૂરો થાય પછી અવિશેષ ભાવ ફરીવાર લેશું. શું કહ્યું? કે અસંયુક્ત ભાવ તો કે જીવ કર્મના ઉદયમાં જોડાયો એટલે કે જીવ કર્મના સંયોગમાં આવ્યો. જીવ કર્મના સંયોગમાં આવ્યો તો જીવની દશામાં રાગ દ્વેષ ઉત્પન્ન થયા. કર્મનો ઉદય નિમિત્ત છે, રાગ દ્વેષ નૈમિત્તિક દશા છે. પણ એ રાગ દ્વેષ ઉત્પન્ન થવા એ પર્યાયની યોગ્યતા છે. એ પર્યાયની યોગ્યતા છે. જ્ઞાયક સ્વભાવ રાગ દ્વેષ રૂપે નથી થયો. જ્ઞાયક સ્વભાવ નૈમિત્તિક રૂપે નથી થયો. જીવની સત્તામાં રાગ દ્વેષ થયા તેમ છતાં ત્યાં જ્ઞાયક સલામત છે, જેવો છે તેવો છે.
તો રાગના કાળે, રાગદ્વેષના કાળે, રાગદ્વેષની ઉત્પત્તિના કાળે રાગદ્વેષને ગૌણ કરી જ્ઞાયક સ્વભાવ પર દ્રષ્ટિ મૂકવી એ જ્ઞાયક શુદ્ધ નહીંના વિષયભૂત જ્ઞાયક એના પર દ્રષ્ટિ પડતા જીવની દશામાં મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. अब फिर से अविशेषपणा. विशेष એટલે ગુણ ભેદ, અવિશેષ એટલે ગુણ ભેદથી રહિત. આત્મામાં ગુણભેદ છે ખરા, પણ ગુણભેદ વ્યવહારનીનો વિષય છે. આચાર્ય ભગવંતે તો 14 ગાથા ઉપર હેડિંગ એમ મૂક્યું છે કે શુદ્ધ નહીંને ગાથા સૂત્રથી કહે છે. આ ગાથામાં આચાર્ય ભગવાન વ્યવહાર નહીંનો વિષય બતાવે છે કે શુદ્ધ નહીંનો વિષય બતાવે છે. તો કે આ ગાથામાં આચાર્ય ભગવાન શુદ્ધ નહીંનો વિષય બતાવે છે. તો આત્મામાં ગુણભેદ છે એ તો વ્યવહાર નહીંનો વિષય થયો. વ્યવહાર નહીંનો વિષય શું છે? ભેદ. ભેદ કેટલા પ્રકારના છે? ગુણભેદ અને પર્યાય ભેદ. અહીંયા ગુણભેદ લીધા તો ગુણભેદ વ્યવહારનીનો વિષય છે. ગુણભેદ એ ભેદ છે, ભેદ છે એ વ્યવહારનીનો વિષય છે. વ્યવહારનીનો વિષય ગૌણ છે, એટલે કે ભેદો એને ગૌણ કરી નાખ. ભેદોને ગૌણ કરું તો અભેદ જ્ઞાયક, અનંત ગુણાત્મક, એક રૂપ, એક રસ, એકત્વમય જ્ઞાયક દ્રષ્ટિમાં આવશે. એ શુદ્ધ નહીંનો વિષય છે. તો જ્ઞાયક સ્વભાવમાં ગુણભેદ નથી, એટલે વિશેષથી રહિત, એટલે અવિશેષ છે. હવે આગળ કે છે, अब आगे कहते हैं ऐसा, ऐसा यानी ऐसा यानी शुद्ध नहीं के विषयभूत आत्मा, जिसको हमने अबद्ध कहा, अस्पृष्ट कहा, अनन्य कहा, नियत कहा, अविशेष कहा, असंयुक्त कहा, ऐसा आत्मा की यानी ऐसे ज्ञायक की ही अनुभूति, अनुभूति यानी विद्यमानता, ज्ञायक तीनों काल विद्यमान 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 है, लेकिन उसकी विद्यमानता तूने दृष्टि में नहीं ली. मंदिर में भगवान तो कायम के लिए विद्यमान है. जब तू दर्शन करना चाहे तब दर्शन हो सकता है. उसी प्रकार पर्याय में छुपा हुआ ज्ञायक, कि जो ज्ञायक का स्वरूप अबद्ध है, अस्पृष्ट है, अनन्य है, नियत है, अविशेष है, अणसंयुक्त है,
ऐसा ज्ञायक वो उसकी अनुभूति, उसकी विद्यमानता वो शुद्ध नहीं है, उसका अर्थ वो शुद्ध नहीं का विषय है। फिर से गुजराती में असंयुक्त પછી શું કહ્યું? એવા આત્માની, એવો આત્મા એટલે કેવો આત્મા? તો કે હમણાં અમે બતાવ્યો આત્મા, આત્મા જે આત્માનું સ્વરૂપ અબદ્ધ છે, અસ્પૃષ્ટ છે, અનન્ય છે, નિયત છે, અવિશેષ છે, અણસંયુક્ત છે, એવો આત્મા એવો આત્માની જે અનુભૂતિ, એવા આત્માની અનુભૂતિ એટલે એવા આત્માની વિદ્યમાનતા, એવો આત્મા અનાદિથી અનંતકાળની પ્રત્યેક પર્યાયમાં વિદ્યમાન 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 છે. એવો વિદ્યમાન આત્મા તે શુદ્ધ નહીંનો વિષય છે. એને ગ્રહણ કર તો તને પર્યાયમાં શુદ્ધતા પ્રગટશે, આત્માની અનુભૂતિ થશે, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એનું વેદન થશે. હવે કે છે અને એ અનુભૂતિ આત્મા જ છે. એ જે આત્માની વિદ્યમાનતા છે એને જ અમે આત્મા કહીએ છીએ. એને ગ્રહી લે. તો આત્મા કેવો છે? તો કે કયો આત્મા? તો કે શુદ્ધ નહીંના વિષયભૂત આત્મા. અનુભૂતિ સ્વરૂપ છે, પણ અનુભૂતિ સ્વરૂપ છે એટલે શુદ્ધ નહીંના વિષયભૂત આત્મા હાજરા હાજર છે, વિદ્યમાન છે, હયાતી છે, એનું છેપણું છે, એનું એક્ઝિસ્ટન્સ છે, એનું હોવાપણું. કેવા આત્માનું હોવાપણું? અબદ્ધ, અસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ. આવું જ્ઞાયકનું સ્વરૂપ ક્યારે જોવા મળે? તો કે શુદ્ધ નહીંથી જોતો. હવે આગળ કે છે યહાં शिष्य प्रश्न करता है कि जैसा ऊपर कहा ऐसी आत्मा की अनुभूति यानी विद्यमान आत्मा को ग्रहण करना है, तो वो विद्यमान आत्मा ग्रहण कैसे हो सकता है? मुझे ज्ञायक को ग्रहण करना है. कैसे ज्ञायक को? तो कि शुद्ध नहीं के विषयभूत ज्ञायक को ग्रहण करना है. तो वो ग्रहण कैसे हो सकता है? उसका समाधान, उसका उत्तर देखो. बद्ध स्पृष्टत्वादि भावों
क्या कहा? क्या कहा? बद्ध स्पृष्टत्व आदि भावों अभूतार्थ होने से अबद्ध के सामने है बद्ध, अस्पृष्ट के सामने है स्पृष्ट। अनन्य चार, उसके सामने अनेरा अनेरा। नियत के सामने अनियत, अविशेष के सामने विशेष, असंयुक्त के सामने संयुक्त। तो देखो, आचार्य भगवान ने ऐसा कहा कि जीव पर्याय से बंधा हुआ है, पर्याय से स्पर्शा हुआ है। पर्याय से देखा जाए तो चार गति रूप हुआ है, पर्याय से देखा जाए तो उसमें अनिवृत्ति हुई है, गुणभेद से देखा जाए तो आत्मा में गुणभेद है, और पर्याय से देखा जाए तो पर्याय ने कर्म के उदय का संग किया तो उसमें संयुक्तपना है। लेकिन पर्याय भेद है। भेद व्यवहारिक का विषय है। व्यवहार के विषय को मुख्य कर दे करना चाहिए शुद्धने के विषय को मुख्य, लेकिन व्यवहार का विषय तूने मुख्य किया तो आत्मा बंधा हुआ है, आत्मा पर का स्पर्श किया हुआ है, आत्मा चार गति रूप हुआ है, आत्मा के परिणाम में अनिवृत्ति हुई है, आत्मा में गुणभेद हो सकते हैं, और आत्मा कर्म के संयोग में नैमित्तिक परिणाम रूप परिणमन किया है। पर्याय से देखा जाए तो ये सब बात है, यानी व्यवहार नहीं से देखा जाए तो ये बात है। व्यवहार नहीं को मुख्य कर तो आत्मा का स्वरूप ऐसा दिखने में आएगा। लेकिन 11वीं गाथा में आचार्य भगवान ने कहा था शुद्ध नहीं भूतार्थ है और व्यवहार नहीं अभूतार्थ है, शुद्ध नहीं सत्यार्थ है, व्यवहार नहीं असत्यार्थ है, ऐसा कहा था। उसका अर्थ क्या किया? तो कि शुद्धनी का विषय मुख्य करना चाहिए और व्यवहारनी का विषय गौण करना चाहिए। तो कि ऐसा क्यों कहा? तो कि तुझे परिणाम में शुद्धता प्रकट करनी है तो उसकी विधि और रीत तो एक ही है। तो कि कौन सी है? तो कि शुद्धने के विषयभूत आत्मा का ध्यान कर, उस पर दृष्टि और उपयोग रख, तो परिणाम में वितरागता प्रकटेगी। क्योंकि अभेद का ध्यान हो सकता है तो ज्ञायक अभेद है, लेकिन गुण भेद और पर्याय भेद वो भेद है। भेद का लक्ष्य करे तो विकल्प उत्पन्न होता है, राग द्वेष उत्पन्न होता है,
विभाव उत्पन्न होता है, विकार उत्पन्न होता है। तो जिससे राग द्वेष उत्पन्न हो, विकार उत्पन्न हो, ऐसे विषय को गौण कर दे, अभूतार्थ कर दे, तो ज्ञायक जब भेद को गौण किया, गुण भेद को गौण किया, पर्याय के भेदों को गौण किया, तब ज्ञायक दृष्टि में आता है। और ज्ञायक दृष्टि में आया तो उसी समय आत्मा की अनुभूति हो गई। तो आत्मा स्वभाव से अभेद भी है, गुणभेद और पर्याय से भेद रूप भी है, लेकिन भेदों का लक्ष्य करने से प्रयोजन सिद्ध नहीं होता, मोक्ष मार्ग नहीं प्रकटता। इसलिए प्रयोजन के लिए गुण भेद पर्याय भेद को गुण कर दे, उसको क्या कर दे, तो कि उसको गुण कर दे। तो कि उसको गौण करे तो स्वभाव का आश्रय हो जाता है। देखो क्या कहा समाधान में, तो कि समाधान में कहा बद्ध स्पृष्ट आदि भावों यानी भेद रूप भावों अभूतार्थ होने से, अभूतार्थ का अर्थ गौण करने से ये अनुभूति हो सकती है, यानी ज्ञायक स्वभाव की विद्यमानता ग्रहण हो सकती है। ये बात को दृष्टांत से प्रकट करने में आता है। अब आचार्य भगवान जो बात टीका के इस पैराग्राफ में बताई, उसके लिए दृष्टांत देना चाहते हैं। फिर से गुजराती में, शिष्य पूछे छे के जेवो ऊपर कहो, ऊपर आत्मा केवो कहो, तो के शुद्ध नैना विषयभूत आत्मा कहो। शुद्ध नैना विषयभूत आत्मा केवो कहो, तो के शुद्ध नैना विषयभूत आत्मा तो अबद्ध छे, कर्मथी बंधायो नथी, अस्पृष्ट छे, એટલે કે જ્ઞાયક કે કોઈ દ્રવ્યને અનાદિથી આજ સુધી સ્પર્શ કર્યો નથી, જ્ઞાયક ચાર ગતિ રૂપે થયો નથી, જ્ઞાયકના શક્તિરૂપ સામર્થ્યમાં વધઘટ થઈ નથી, જ્ઞાયક ગુણભેદ રૂપે થયો નથી અને જ્ઞાયક સંયોગી ભાવ રૂપે થયો નથી। એવો ઉપર કયો આત્મા, એની અનુભૂતિ એને અમારે ગ્રહણ કરવો છે, અમારે એનું ધ્યાન કરવું છે, એમાં અમારે લીન થવું છે। તો એમાં લીનતા કઈ રીતે થઈ શકે, એને ગ્રહી કઈ રીતે શકાય, તો એનું સમાધાન, એનો ઉત્તર
બદ સ્પૃષ્ટ આદિ ભાવો, ઉપર તો અબધ કયો હતો, અહીંયા બધ કીધો. ઉપર અસ્પષ્ટ કયો હતો, અહીંયા સ્પષ્ટ કયો. અનન્ય એટલે કે અનેરા અનેરાથી રહિત, તો અહીં તો અનેરો અનેરો કયો. ઉપર તો નિયત કયો હતો, વૃદ્ધિ આની રહિત કીધો, તો અહીં તો વૃદ્ધિ આની વાળો કયો. ઉપર તો ગુણભેદ રહિત કયો હતો, અહીં તો ગુણભેદ વાળો કહે છે. ઉપર તો અસંયુક્ત કહ્યો હતો, અહીં તો સંયુક્ત કહે છે. તો અહીં પર્યાયના ભેદ અને ગુણભેદ વાળો કયો. તો કે છે કે આવા ભાવો એટલે કે ગુણભેદ અને પર્યાય ભેદના ભાવો અભૂતાર્થ હોવાથી, એટલે કે એને ગૌણ કરવામાં આવે તો એ એટલે શુદ્ધનીના વિષયભૂત જ્ઞાયક એની અનુભૂતિ થઈ શકે છે, એટલે એની વિદ્યમાનતા ગ્રહી શકાય છે. આ વાતને આચાર્ય ભગવાન દ્રષ્ટાંતથી કહે છે. 11મી ગાથામાં આચાર્ય ભગવંતે નહીંના બે ભેદ કયા હતા, શુદ્ધ નહીં અને વ્યવહાર નહીં. ત્યાં શુદ્ધ નહીં ભૂતાર્થ કીધી હતી, વ્યવહાર નહીં અભૂતાર્થ કીધી હતી. ત્યાં શુદ્ધ નહીં મુખ્ય કહી હતી, વ્યવહાર નહીં ગૌણ કહી હતી. તો આચાર્ય ભગવાન એમ કહે છે અહીંયા કે વ્યવહારનીના વિષયને ગૌણ કર. વ્યવહારનીનો વિષય તો ભેદ છે, ભેદને ગૌણ કર તો અભેદ જ્ઞાયક ગ્રહણ થઈ શકશે. ભેદમાં રોકાઈ જઈશ તો અભેદનું ગ્રહણ નહીં થાય. હવે એ વાતનું આચાર્ય ભગવાન દૃષ્ટાંત આપે છે. પેજ નંબર 38. જેમ यानी जिस प्रकार कमली का पत्र जल में डूबा हुआ फिर भी उसका यानी कमली के पत्र को जल से स्पर्शावा रूप अवस्था से अनुभव करने से जल से स्पर्शावापना भूतार्थ है, सत्यार्थ है. प्रथम क्या बताया कि कमल का फूल पानी में पड़ा हुआ हो तो आपको ऐसा ही लगेगा कि कमल के फूल उसने पानी को स्पर्श किया है. ये बात आपको सत्य लगेगी. कमल के फूल ने पानी को स्पर्श किया है, ऐसा आपको अनुभव में आएगा.
तो कमल ने पानी को स्पर्श किया है, वो बात तो सत्य है। पानी को स्पर्श किया है ऐसा विद्यमानपना दिखने में आता है। तो ये जो आपने कमली के पत्र को यानी कमल को पानी के साथ स्पर्शा हुआ है, ऐसा जो देखा वो तो व्यवहारिक का विषय है। तो आपने एक दृष्टि से देखा, लेकिन दूसरी दृष्टि से नहीं देखा। व्यवहारिक से देखा, शुद्ध नहीं से नहीं देखा। जब आपको कमली का पत्र पानी से स्पर्शा हुआ, व्यवहारिक से दिखने में आता है। अब व्यवहारिक की दृष्टि को छोड़ दे, अब फिर से दूसरी दृष्टि से देख, शुद्धने की दृष्टि से देख। तो जो कमल है उसका त्रिकाल स्वभाव ऐसा है कि वो पानी से स्पर्श कर नहीं सकता। तो पानी में गिरा हुआ, पानी में डूबा हुआ कमल के फूल को बाहर निकाल। उसी समय पानी के हर बूंद कमल पर से गिर जाएंगे। वो पानी के बूंद कमल पर थे, लेकिन कमल के स्वभाव को उसने स्पर्श नहीं किया था। जब कमल बाहर निकाला तो पानी का बूंद गिर गया और कमल तो सूखा हुआ आपको अनुभव में आया। आपको ऐसा लगेगा कि कमल ने तो कभी पानी को स्पर्श ही नहीं किया है। तो कमल स्वभाव से, कमल का स्वभाव ऐसा है कि पानी को स्पर्श नहीं कर सकता। उस दृष्टि से तू देख कि कमल स्वभाव से कैसा है। तो कमल दिखने में आया, वो तो ऐसा दिखने में आया कि सूखा है। तो कि ऐसा क्यों? तो कि कमल का स्वभाव पानी को स्पर्श नहीं कर सकता, ऐसा ही स्वभाव है। उसी प्रकार आत्मा पर्याय से कर्म के साथ देखा जाए तो तुझे ऐसा लगेगा कि आत्मा कर्म से बंधा हुआ है, स्पर्शा हुआ है। 8 प्रकार के कर्म से आत्मा बंधा हुआ है, स्पर्शा हुआ है। वो तो तूने व्यवहार दृष्टि से देखा, दूसरी दृष्टि से ज्ञायक को नहीं देखा, दूसरी दृष्टि से आत्मा को नहीं देखा। दूसरी एक दृष्टि ऐसी है कि पर्याय को गौण कर दे और ज्ञायक स्वभाव पर दृष्टि कर। तो ज्ञायक स्वभाव ऐसा है कि अनादि से अनंत काल में किसी द्रव्य से स्पर्श कर नहीं सकता।
और ज्ञायक स्वभाव कर्म से बंधा हुआ नहीं है। ऐसा ज्ञायक शुद्धने का विषय है। उसको ग्रहण करने से मोक्ष मार्ग पर्याय में प्रकट होता है। यहाँ तक रखते हैं, समय हुआ है। जय बुलाओ। हाँ, जय कौन बुलाते हैं? हाँ, जय बुला दे। हाँ, ओ जय हो। मात नो जय हो। नो जय हो। नो जय हो। हम नो जय हो। जय हो। जय जयकार, जय जयकार। दर भगवान नो जय हो। वान नो जय हो। अजमान सर्वे इंद्र भगवान को